નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં એક અલગ ઉત્સાહ જોવા મળે છે અને ખાસ કરીને ગર્લ્સને તો કયા દિવસે કયા ચોલી પહેરવા, કેવી જ્વેલરી પહેરવી, કેવો મેકઅપ કરવો એ મોટો પ્રશ્ન હોય છે. તો BS9 TV ન્યૂઝની સાથે હું છું આપની સાથે જાનવી અને આજે તમારા સવાલોના જવાબ લઈને આવી છું કે નવરાત્રીમાં કેવો મેકઅપ કરવો, કેવી હેરસ્ટાઈલ કરવી અને કેવી જ્વેલરી પહેરવી. પણ એ સાથે આપણે આજે ખેલૈયાઓને મળીએ, જે ખેલૈયાઓ તૈયાર થઈને જે ગ્રાઉન્ડ ઉપર ગરબાની ધૂમ મચાવતા હોય છે, આપણે તેની સાથે વાત કરીએ. તમારું નામ? માય નેમ ઇઝ અનુ. અનુ, તમે નવરાત્રીના 9 દિવસ શોળે સળગાર સજીને રમવા માટે જાઓ છો કે ક્યારેક એવું પણ બને કે આજે બહુ થાકી ગયા છીએ તો આજે રેડી થઈને નથી જવું? ના, હું 9 દિવસ જાઉં છું રમવા. તમને ગરબા રમવાનો બહુ શોખ છે? બહુ જ શોખ છે. નવરાત્રી પહેલા તૈયારીઓ કરવી પડે છે કે કયા દિવસે કયા ચોલી પહેરવા, કઈ જ્વેલરી પહેરવી? ઓફકોર્સ બધી ગર્લ્સને ઈ તૈયારી તો કરવી જ પડે છે. હું બી કરું છું ઈ. તમને નવરાત્રીમાં ઓક્સિડાઇઝની જ્વેલરી પહેરવી વધારે ગમે છે કે કલરફુલ જ્વેલરીને વધારે પ્રાધાન્ય આપો છો? મને બંને જ્વેલરી ગમે છે, બટ ચોલી જે પર હોય ઈ અકોર્ડિંગ ટુ જ્વેલરી પહેરું છું. ઓકે, ગરબામાં તમારો ફેવરિટ સ્ટેપ કયો છે જે તમને બહુ રમવો ગમતા હોય છે? અત્યારે ટ્રેન્ડિંગ છે ગલગોટો, ઈ મારું ફેવરેટ છે સ્ટેપ. ઓકે, અનુ, આપની સાથે વાત કરીને જાણ્યું, ખૂબ મજા આવી. તમને પૂછીશ, તમારું નામ? માય નેમ ઇઝ સ્વાતિ. સ્વાતિ, તમે ગરબામાં 9 દિવસ ટ્રેડિશનલ લુકમાં જ રમવા જાઓ છો? હા, ટ્રેડિશનલ લુકમાં જ જવું છે. ટ્રેડિશનલ લુકમાં ગરબે રમવાની વધારે મજા આવે કે કોક વાર એવું લાગે કે નહીં આજે બસ ઓફ ડ્રેસમાં જીન્સ કે એવું વેસ્ટર્ન પહેરીને જવું કોઈ છે? પણ માં ચાલે. નવરાત્રીમાં તૈયાર થવા માટે તમારું પહેલું શું સજેશન હોય છે? ઘરે જ રેડી થવું કે પાર્લરમાં રેડી થવું? નહીં, પાર્લર પર વધારે બેસ્ટ ઓપ્શન રહે છે. ઘરે આપણે એટલું પ્રોપર ના થઈ શકીએ જેટલું સલૂન પર થાય છે. એ સાથે તમને પૂછીશ કે તમે ગરબામાં 9 દિવસ નવરાત્રી રમવા માટે એટલા એક્સાઇટેડ હોય છો? હા, બહુ જ. તમારો ફેવરિટ સ્ટેપ કયો છે ગરબા રમવા માટે? સ્ટેપ રિવર્સ. 6 સ્ટેપ રિવર્સ. ઓકે, નવરાત્રીમાં અત્યારે તમને કયા પ્રકારના સ્ટેપ વધારે રમવા ગમે છે? કટારી, ગલગોટો, 6 સ્ટેપ રિવર્સ. ઓકે, અને તમે કઈ ક્લાસીસમાં જાઓ છો શીખવા માટે? હા, કેટલા મંથ સુધી પ્રેક્ટિસ કરવી પડે છે? 4-5 મંથ. ઓકે, તો આ ખેલૈયાઓ પાસેથી જાણ્યું કે નવરાત્રીને લઈને કેટલો બધો ઉત્સાહ હોય છે. કેમ છો મેડમ? બસ ફર્સ્ટ ક્લાસ મજા. જ્યારે નવરાત્રી આવે ત્યારે મહિનો દિવસ બધા ચોલીની ને બધી જ્વેલરી, બધી શોપિંગ કરતા હોય છે, તૈયારીઓ કરતા હોય છે. એ જ સાથે મહત્વનો પ્રશ્ન એ આવે છે ગર્લ્સ માટે કે અમારે હેરસ્ટાઈલ કેવી કરવી, મેકઅપ કેવો કરવો, અને સાથે સાથે મેકઅપ કર્યા બાદ અમારી સ્કિનને કઈ રીતે સાચવવી, હેરને કઈ રીતે સાચવવા. ગર્લ્સનો સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે અમારે હેરસ્ટાઈલ કઈ રીતે કરવી અને હેરને કઈ રીતે સાચવવા. તો એમના માટે શું સજેશન આપો છો આપ? હેરસ્ટાઈલ અત્યારે નવરાત્રીમાં તો જે ટ્રેડિશનલ લુકની હેરસ્ટાઈલ સરસ લાગે છે કે નાની ચોટી લઈએ, એમાં પર્સ છે, ઘૂઘરી છે, કે અત્યારે કોડી જે કસ્ટમરને આપણે લગાવી દઈએ છીએ એ પણ એ બધાને બહુ જ ગમે છે. તો એવી હેરસ્ટાઈલ અત્યારે વધારે સરસ લાગે છે અને ગમે છે પણ કસ્ટમરને. અને એ સાથે જ્યારે આપણે હેરસ્ટાઈલ કરીએ પછી જ્યારે હેરસ્ટાઈલને ખોલવાની આવે અને પાછા અને જ્યારે 9 દિવસ કે 10 દિવસ નવરાત્રીના પૂરા થાય એ બાદ આપણે હેરની કેર કઈ રીતે કરવી? હેરસ્ટાઈલ અત્યારે આમ તો જોઈએ તો નવરાત્રીની હેરસ્ટાઈલ સિમ્પલ હોય છે, એમાં એટલું બેકકોમ કે એ રીતે ન હોય, પણ બટ ક્લિમ્પિંગ છે, કર્લ્સ છે એ કર્યા હોય આઈનિંગ છે તો હેર થોડા ખરાબ થાય છે, ડેમેજ થાય છે, જે ફ્રીઝીનેસ આવી જાય છે એમાં. એના માટે આપણે હેરને રિપેર માટે હેર રિપેર સ્પા આવે છે, એ અમે કસ્ટમરને સજેસ્ટ કરીએ છીએ કે 9 દિવસ કન્ટિન્યુ તમે હેરમાં મશીનરી યુઝ કરી છે, સ્પ્રે યુઝ કર્યા છે, તો એનાથી હેર જે તમારા ડેમેજ થયા છે, જો તમે હેર રિપેર સ્પા કરશો તો તમારા હેર પાછા હતા તેવા ને તેવા સરસ થઈ જશે, તમારા હેરને કંઈ પણ નુકસાન નહીં થાય. અને એ સાથે અત્યારે આખા લુકને કમ્પ્લીટ કરતું હોય એ છે નેલ્સ. તો નેલ્સ કેવા કરાવવા જોઈએ? નેલ્સમાં અત્યારે જોઈએ તો ઝીણી નેલ આર્ટની બહુ વધારે ફેશન કે બ્લેક કલરની વધારે કરાવે છે નવરાત્રીની અંદર.
વ્હાઈટ ફિગર કરે છે અને બ્લેક લાઇન્સ કરીને એ લોકો એ વધારે કરાવે છે. પછી એક દાંડિયા બનાવે છે કે નેલ્સમાં તમે દાંડિયા બનાવી દો, ગરબો ડ્રો કરી દો, એ રીતની બધા વધારે કરાવે છે. અને જ્યારે પણ કોઈ કસ્ટમર તમારી પાસે રેડી થવા માટે ખેલૈયાઓ ગર્લ્સ આવતી હોય છે, તો એક ગર્લ્સને રેડી થવા માટે કેટલો સમય લાગે છે મેકઅપમાં અને હેરસ્ટાઈલમાં? એક ગર્લ્સને અત્યારે મિનિમમ અમે જોઈએ ને તો 30 થી 40 મિનિટ લાગે છે. અને નવરાત્રીમાં ક્રેઝ કેવો રહે છે પાર્લરનો? નવરાત્રીમાં ક્રેઝ તો જોરદાર રહે છે કે અત્યારે ખેલાડીઓને રમવું ગમે છે બહુ જ. એટલે એનો મેઇન પહેલું એ છે કે અમારા હેર અમે અહીંયાથી જ્યારે રેડી થઈને જઈએ તો પાછા આવે ત્યારે અમારા હેર છે તે સાવ વિખાઈ જાય છે, તો એ થવું ન જોઈએ. અમે રમવામાં એટલા આતુર હોય છે, અમને પસીનો વળે છે, તો અમારો મેકઅપ પણ નીકળવો ન જોઈએ. એ રીતનું લોકો વધારે પસંદ કરે છે કે અમારા હેર અને મેકઅપ જેવા અમે ઘરેથી કરીને ગયા હોય એવું જ અમારે છેક સુધી રહે. ગીતા મેડમ, આપની સાથે વાત કરીને જાણ્યું કે હેરની કઈ રીતે કેર કરવી. તો દર્શક મિત્રો, હેરની પણ તમે આવી રીતે જાણવણી કરી શકો છો. એ જ સાથે મારી સાથે છે બીજા બ્યુટિશિયન જે મેકઅપ આર્ટિસ્ટ છે. ચાલો એમની સાથે વાત કરીએ. કેમ છો? ફર્સ્ટ ક્લાસ મજામાં. જ્યારે પણ મેકઅપની વાત આવે ત્યારે ઘણા બધા ઓપ્શન હોય છે આપણી પાસે. તો કેવો પ્રકારનો મેકઅપ કરવો, કેવો આઈ શેડો કરવો, લાઇનર કઈ રીતે કરવી, લિપસ્ટિક કઈ રીતે કરવી અને સૌથી પહેલા મેકઅપમાં શું અપ્લાય કરવું એ જણાવશો? સૌથી પહેલા તો મેકઅપ કરવા માટે ફેસ ક્લીન કરવો જોઈએ. આમ બહારથી આપણે આવ્યા હોય તો ડસ્ટ હોય છે, તો એ ડસ્ટ પહેલા કાઢવી પડે અને એના માટે તો પહેલા ટીશ્યુથી આપણે ફેસ ક્લીન કરવો પડે. અને એ સિવાય સૌથી પહેલા શું અપ્લાય કરવામાં આવે છે? કન્સીલર, ફાઉન્ડેશન, સૌથી પહેલા પ્રાઇમર અપ્લાય કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાઇમર, ત્યારબાદ કન્સીલર, ત્યારબાદ ફાઉન્ડેશન ને ટ્રાન્સલ્યુસન્ટ પાવડર અને કોમ્પેક્ટ પાવડર. ઓકે. અને આઈ શેડો કેવું કઈ રીતે કરવામાં આવે છે? મતલબ ચોલીને જે રીતે મેચિંગ હોય એ ટાઈપનો આઈ શેડો વધારે પ્રિપેર કરો છો કે વિધાઉટ અનમેચિંગ ટાઈપનું પણ કલર કોમ્બિનેશનની સાથે તમે કરો છો? ઘણી વખત કોમ્બિનેશન સાથે મેચ કરી છે, તો ઘણી વખત અકોર્ડિંગ ચોલી કે એ રીતે મેચ કરીએ છીએ. 9 દિવસ કન્ટિન્યુઅલી આપણી સ્કિન ઉપર મેકઅપ રહે છે, ત્યારે આફ્ટર નવરાત્રી પછી ત્યારબાદ આપણે કઈ રીતે આપણા સ્કિનની કેર કરવી જોઈએ? આપણે 9 દિવસ કન્ટિન્યુ મેકઅપ કર્યો હોય તો ઓબ્વિયસલી કન્ટિન્યુ મેકઅપ કરવાથી ફેસ પર પ્રોબ્લેમ આવે છે સ્કિનને. કોઈ દી મેકઅપ કર્યો ને અચાનક 9 દિવસ આપણે મેકઅપ કરીએ એટલે એટલું તો સ્કિનને અફેક્ટ કરવાનું જ છે. એટલે આપણે મેકઅપ નવરાત્રીના 9 દિવસ પૂરા થઈ જાય પછી આપણે પાર્લરની વિઝિટ લઈને આપણે ફેશિયલ કરાવવું જોઈએ. જ્યારે 9 દિવસ આપણે સ્કિન પર મેકઅપ રહે છે ત્યારબાદ આપણે સ્કિનની જાળવણી કઈ રીતે કરવી જોઈએ? ત્યારબાદ આપણે બ્યુટિશિયનની હેલ્પની મદદથી આપણે ફેશિયલ કરાવવું જોઈએ. અને ફેશિયલ થઈ ગયા બાદ ઘરે આપણે શું એમની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, કઈ રીતે જાળવણી કરવી જોઈએ? આપણે પાર્લરે જઈને, સલૂને જઈને આપણે અકોર્ડિંગ ટુ ફેશિયલ કરાવ્યું હોય તો તે બ્યુટિશિયનને ત્યાંથી જે આપણને હોમ કેર સજેસ્ટ કરવામાં આવે છે તે આપણે હોમ કેર પ્રોપરલી યુઝ કરવી જોઈએ. ઓકે. આપની સાથે વાત કરીને ઘણું બધું જાણ્યું અને મજા આવી. એ જ સાથે BS9 ના ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર. આ નવરાત્રીએ મસ્ત મજાના ટ્રેડિશનલ લુકમાં મેકઅપ અને જ્વેલરી કેરી કરીને ગરબે ધૂમ મચાવો. BS9 ટીવી ન્યૂઝ, હું એની સાથે કેમેરામેન પ્રદીપ સાથે હું જાહ્નવી ગજ્જર, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.